અબરામપુરા ગામે મિલકતની અદાવતે દાદીને માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરતો પૌત્ર। વાઘોડિયા તાલુકાના અભરપુરા ગામે સવારે 9:30 વાગ્યે મિલકતની અદાવતમાં દાદી દરિયાબેનને તેમના પૌત્ર કરણસિંહ પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા તેની દાદીને માથામાં કુહાડી મારી હત્યા કરવાના બનાવમાં જરોદ પોલીસ દ્વારા આરોપીને ગણતરીના જ મિનિટોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। તે બાબતે ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા જરોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વાઘોડિયા। આજ રોજ સવારે 9 થી 9:30ની આસુબાજુ અબરામપુરા ગામે દરિયાબેન ગલાબાન ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે, જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના 2 પુત્ર હતા। એ બંને પુત્ર મરણ ગયેલ હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ અબરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનમાં હિસ્સો આપી દો, એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ પીઆઈ જરોદ દ્વારા કરવામાં આવી રહી છે। આરોપી પકડાઈ ગયો સાહેબ? હાલ તપાસ ચાલુ છે, એટલે એ અનુસંધાને આગળની વિગત તમને જેમ જરૂર પડશે એમ પૂરી પાડવામાં આવશે।